રાજ્યના ડીજીપીના આદેશ બાદ રાજ્યભરની પોલીસ એક્શનમાં છે। સુરેન્દ્રનગરના ડીઆઈજી પણ એક્શન મોડમાં આવ્યા। સુરેન્દ્રનગરમાં 1000 થી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ છે। બુટલેગર, વ્યાજખોરી, ખાણ ખનીજ સહિતની પ્રવૃત્તિ કરનાર લોકોની યાદી બનાવવામાં આવી છે। લુખ્ખા તત્વોના મકાનોમાં ચેકિંગ કરી કોમ્બિંગ હાથ ધરાયું। વીજ કનેક્શન કાપી બાંધકામ પણ તોડી પાડવાની કાર્યવાહી કરાશે। ગઈકાલથી જે યાદી બનાવી છે એ મુજબથી ગઈકાલે રાત્રે 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું હતું। એમાં શરીર સંબંધી ગુનાના આરોપીઓ, પ્રોહિબિશન, જુગાર, મિલકત સંબંધી ગુનાઓ જેમણે કરેલા હોય, ખાણ ખનીજના ગુનાઓ જેમની ઉપર હોય અને વ્યાજખોરી હોય, એવા બધા લોકો છે એમની અમે ડોર ટુ ડોર ચકાસણી કરવાના છીએ। સાથે સાથે પ્રોહિબિટ બુટલેગર્સ છે એમની ઉપર એલસીબીની ટીમો છે એ રેડની કાર્યવાહી કરશે। આ ઉપરાંત પાસા અને તડીપારની કાર્યવાહી છે એ પણ ચાલુ થઈ ગઈ છે।